સુરતમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અઠવા લાયન્સ કોર્ટમાં બોમ્બ હોવાનો મેસેજ આવ્યો। કોર્ટમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા જ ખળભળાટ મચી ગયો। પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી બોમ્બની ધમકી મળતા જ કોર્ટ પરિસરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચેતન જોડે ચેતન, વારંવાર આ એક મોડસ ઓપરેન્ડીથી બોમ્બના મેસેજ આવે છે પણ કંઈ મળતું હોતું નથી। શું જાણકારી સમગ્ર અમને? એક તરફ રથયાત્રાની સુરત શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ છે, ત્યારે આ વચ્ચે ખાસ કરીને સુરતની જે કોર્ટ બિલ્ડિંગ છે તેમાં બોમ્બ મુકાયો હોવાની અફવા જે છે તે વહેતી થઈ હતી। ત્યારબાદ જે સુરતના ઉમરા પોલીસનો સ્ટાફ, એસઓજી, પીસીબી સહિતની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ખાસ કરીને જે કોર્ટ પરિસરની જે બિલ્ડિંગ છે તે આખી ખાલી કરી દેવાઈ હતી। ત્યારબાદ જે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે ટીમ દ્વારા કોર્ટ બિલ્ડિંગના અલગ અલગ જે વિભાગો છે તેમની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની સંદિગ્ધ જે વસ્તુ છે તે મળી ન હતી। મહત્વની વાત છે કે અગાઉ સુરતને કોર્ટ પરિસરને બે વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો જે સંદિગ્ધ વસ્તુ છે તે મળી ન હતી। ત્યારે આ વખતે ફરી એક વખત આ જે મેસેજ છે તે અફવા સાબિત થયું છે। ત્યારે આ મેલ જે છે તે કોના દ્વારા કરવામાં આવ્યો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। બિલકુલ બિલકુલ, આભાર ચેતન। તો આપ જોઈ રહ્યા છો, વારંવાર આ બોમ્બ હોવાના મેસેજ મોકલાય છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળે છે। અઠવા લાયન્સ કોર્ટમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો, તપાસ હાથ ધરી। હાલાકી દર વખતે જેમ એ જ ઘટનાઓ બની રહી છે, કંઈ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી રહી।